ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી, પરંતુ યાર્ડ વહીવટીતંત્ર પાસે આ અંગેનો કોઈ પણ પરિપત્ર હજુ સુધી ન આવતા વેપારીઓએ અવઢવમાં મુકાઈ જતા હાલ હરાજી પણ બંધ કરવામાં આવી હતી અને તાકીદે પરિપત્ર પહોંચે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે. હાલ જે ડુંગળીની સિઝન ચાલે છે એમાં સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી, પરંતુ ખૂબ રજૂઆતને અંતે 2 દિવસ પહેલાં જે સરકાર દ્વારા માત્ર રજૂઆત કરવામાં આવી છે કે ડુંગળીની નિકાસ છે એ ખુલ્લી કરવામાં આવશે, પરંતુ સરકાર દ્વારા જાહેરાત બાદ યોગ્ય પરિપત્ર રજૂ ન કરતા અત્યારે ભાવનગર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ડુંગળી ખરીદ કરતા વેપારીઓ તેમજ જેટલા પણ ડુંગળી પકવતા ખેડૂતો છે એમાં ખૂબ મોટી અવઢવ છે કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ઓફિશિયલી કોઈ પરિપત્ર ન આવ્યો હોવાના હિસાબે તો આ ડુંગળી વેચવી કે ન વેચવી અને વેચવી તો ક્યારે વેચવી, એટલે હાલ આ પ્રશ્નને લઈને ખેડૂતો પણ અત્યારે વેચાણ માટે તૈયાર નથી અને સમગ્ર યાર્ડના વેપારીઓ પણ અત્યારે હરાજી બંધ રાખી અને આ પરિપત્રની રાહ જોઈ રહી છે. તો સરકાર દ્વારા યોગ્ય પગલાં લઈ અને યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી ખેડૂતો તેમજ વેપારીઓને યોગ્ય વેપાર તથા નિકાસ થઈ શકે. ખેડૂતોની મુશ્કેલી આજે હું તમને કહું તો પારાવાર મુશ્કેલી છે. એક પાયના બાંધા ખેડૂત બેઠા છે. ખેડૂતોના ઘરમાં એક સરકારને તો કરોડો રૂપિયો એને બહુ મોટી બેંકો ન ધ્યાનમાં આવે, પણ અમારા ખેડૂતોના ઘરમાં કદાચ 100 રૂપિયા હોય કે 1000 આવે ને તો ખેડૂતને બહુ મોટું લાગે, પણ આની સરકારના મગજમાં જ નથી. તો આજે આ નિકાસ છૂટીની આપી, હજારો ખેડૂતો આજે ખેતરમાં રઝળે છે, એકદમ ડુંગળી કાઢો, નિકાસ આપી. તો આજે નિકાસ આજે અહીંયા અમે આવ્યા છે, આ યાર્ડમાં જોઈ છે, તમામ ઓફિસોમાં ફરવી છે, તો કહે છે કે આજે હરાજી બંધ છે. હવે કેદી હરાજી ચાલુ થાય, કેદી આ ખેડૂતોના પ્રશ્નનું નિવારણ આવે? તમે તો તમારા આસારામમાં છો, તો આ પ્રશ્ન નિવારણ લાવવા માટે ખેડૂતોને માટે તમને કાંઈ ખરું? કદાચ તમે એવા બાના કાઢતા હો કે અમને ઓલો વિરોધ કરે, આપણે ખેડૂતોના પ્રશ્નનો કોઈ વિરોધ નથી કરતો અને તમારે તો જાતે બહુમતી છે, તમે ધારો નિર્ણય લઈ શકો. આજે વર્ષોથી ખેડૂતોને હું કામ ટીંગાડો છો? વર્ષોથી ખેડૂતોને એટલા બધા હું કામ હેરાન કરો છો? અરે ખેડૂતોની માંગણીની તમે 50% તો સ્વીકારો, તમે આજે 10% સ્વીકારવા તૈયાર નથી. તો આવડો મોટો ખેડૂતનો પ્રશ્ન, એટલા બધા ખેડૂતોના અવાજ, એટલી બધી ખેડૂતોના આપઘાતો, એટલી બધી ખેડૂતોની રજૂઆત છતાં સરકારના ધ્યાનમાં એટલું હજી સુધી આવ્યું એવું મને લાગતું નથી. ભાવનગર શહેર અને જિલ્લાના માર્કેટિંગ યાર્ડો છે કે જ્યાં આજે ડુંગળીની હરાજી છે એ બંધ રાખવામાં આવી છે, જેનું કારણ છે કે જે પ્રમાણે નિકાસબંધી જે છે એ દૂર તો કરી, પરંતુ જે પરિપત્ર જે છે એ હજી યાર્ડ સુધી પહોંચ્યો ન હોવાના કારણે વેપારીઓ જે છે એ અવઢવમાં છે. આપ હાલ દ્રશ્યો જોઈ શકો છો એ ભાવનગર માર્કેટિંગ યાર્ડના છે કે જ્યાં રોજની 80,000 જેટલી ગુણીઓ છે એની આવક જે છે એ થતી હોય છે, પરંતુ આપ હાલ જે દ્રશ્યો જોઈ શકો છો કે જેની અંદર માત્ર ગણી ગાંઠી કહી શકાય એટલી જ ડુંગળીની ગુણી જે છે એ મોજૂદ છે. આજે ખેડૂતો જે છે એ પોતાની ડુંગળી જે છે એને વેચાણ માટે જે છે એ લાવ્યા નથી. વેપારીઓ છે એ ચોક્કસ અવઢવમાં છે, કારણ છે કે જે પ્રમાણે નિકાસબંધી દૂર થતાં જ કહી શકાય છે કે એક પ્રમાણે ભાવની અંદર ઉછાળો આવ્યો છે, ત્યારે વેપારી જે છે એ ડુંગળીની કેમ ખરીદી કરવી તે લઈને હાલ અવઢવમાં. ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક એક પ્રકારે રોષ પણ છે કે પરિપત્ર ન હોવાના કારણે તેમની ડુંગળી જે છે એને પોષણક્ષમ ભાવ નથી મળ્યા, ત્યારે વહેલી તકે પરિપત્ર જે છે એ યાર્ડમાં પહોંચે અને ફરી વખત ખેડૂતોને સારા ભાવ સાથે ડુંગળી વેચાણ થાય એ માંગ જે છે એ ઉઠવા પામી છે. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ગાય ઉપર ક્રૂરતા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના રાજકોટના વાણિયાવાડી વિસ્તારની બનવા પામી.